નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે રહીશના દાખલા અંગે. તો રહીશનો દાખલો કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને પ્રોસેસ શું છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દીધું, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળી જાય. તો સૌપ્રથમ તો જોઈએ કે ડોક્યુમેન્ટ ક્યાં જોશે. તો રહીશના દાખલા માટે આટલા ડોક્યુમેન્ટ જોશે: એક પાસપોર્ટ ફોટો અને આધાર કાર્ડ અને રેશન કાર્ડ. આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. રહીશનો દાખલો એટલે અમુક મને કમેન્ટ પણ અમુક વાર આવે છે કે રહીશનો દાખલો એટલે શું. તો રહીશનો દાખલો એટલે તમે જે જગ્યાએ રહો છો એનો પુરાવો, રહેઠાણનો પુરાવો. તો રહીશ એટલે રહેઠાણ, જે જગ્યા પર રહ્યો છે એ રહેઠાણનો પુરાવો. એ એક સર્ટિફિકેટ તરીકે આપવામાં આવે છે કે આ વ્યક્તિ છે આ જગ્યા પર રહે છે અમુક વર્ષોથી. એ રહેઠાણનો પુરાવો છે, એ રહીશનો દાખલો છે. તો આના ડિજિટલ ગુજરાતમાં જોઈ લે કે ઓનલાઈન એપ્લાય કરવા માટે સુવિધા છે કે નહીં. તો આમાં ઇન્કમ સર્ટિફિકેટ છે, ફાર્મર છે, વારસાઈ સર્ટિફિકેટ છે, ડોમિસાઇલ છે, સિનિયર સિટીઝન છે, કેરેક્ટર સર્ટિફિકેટ છે, રિલિજન મેજોરિટી સર્ટિફિકેટ છે, વિડો સર્ટિફિકેટ છે, નોન ક્રિમિયર સર્ટિફિકેટ છે, પણ ક્યાંય રેસિડેન્શિયલ સર્ટિફિકેટ દેખાતું નથી. એટલે આમાંથી એપ્લાય કરી શકાશે નહીં, કારણ કે આના માટે પંચાયતમાંથી અને તાલુકામાંથી મામલતદારથી તમે એપ્લાય કરી શકો છો રેસિડન્ટ સર્ટિફિકેટ માટે. તો આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.